બને છે, એ પણ દેશી ઘીમાં, અને બધી લીલી વસ્તુ જ નાખી છે. જમવામાં રીંગણાનો ઓળો છે, સરસ મજાનું સલાડ છે, પાપડ છે અને પરોઠા છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો દોસ્તો, ઘણા ટાઈમ પછી આપણે એક સરસ મજાનું નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે, કારણ કે ઘણા જ મિત્રોની ફરમાઈશ હતી કે નાઇટ કેમ્પિંગનો વિડીયો ક્યારે આવશે. તો ફાઇનલી આજ આપણે નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે. આજે જે જગ્યાએ નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે ને, એ જગ્યા એકદમ સુંદર છે, પણ ત્યાં જવાનો રસ્તો ભાઈ થોડો ડેન્જર અને ખતરનાક છે, કારણ કે આપણે એક ડેમની વચ્ચે નાનો અમથો ટાપુ છે અને કિનારાથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર છે. તો એ ટાપુ ઉપર જવાનું છે અને ત્યાં આપણે એક નાઇટ રોકાવાનું છે, જમવાનું બનાવવાનું છે અને મોજ મજા કરવાની છે. પણ ત્યાં પહોંચવાનો રસ્તો એકદમ રોમાંચક છે અને થોડો ખતરનાક પણ છે. તો પહેલા આપણે ટાપુ પર પહોંચી જઈએ. એટલો બધો સામાન છે, જો એ સામાન બધો આપણે સાથે લઈ જવાનો છે. અને આ રહી હોડી, નાની એમથી હોડી છે, તો એમાં જવાનું છે. અને અત્યારે બધો સામાન આપણે હોડીમાં રાખી દેવી. હોડામાં બધો સામાન જો ભરી દીધો છે, અને હોડું નાનું છે અને સામાન વધારે છે. તો હવે આપણી સફરની શરૂઆત થાય છે અને આ સફર એકદમ રોમાંચક રહેવાની છે. હેલો, હા, અમારા આ ભાઈ ડ્રાઈવર છે, ઘરના ડ્રાઈવર છે. આજે કિનારેથી થોડું ઘોડું આગળ આવ્યું છે. આ એક નાનો એવો ટાપુ આવ્યો છે. તો આ ટાપુ પર આટા મારતા જઈને પછી આપણે તો ઘણું દૂર જવાનું છે. એ ટાપુ અહીંથી તો કેમેરામાં દેખાય છે પણ નહીં. અહીંયા એક નાના એવા ટાપુ પર પહોંચ્યા છીએ અને અહીંયા ટાપુ પર આટા મારીએ. હોડાની અંદર નાના નાના હોલ રાખેલા હોય છે, એના કારણે હોડાની અંદર પાણી ભરાઈ જાય છે. તો એમાં થોડી વારે પાછું પાણી કાઢવું પડે, નકર આખું હોડું પાણીનું ભરાઈ જાય. અહીંયાથી ફરી વખત આપણો લાંબો સફર ચાલુ થાય છે, કારણ કે હવે અહીંથી જવાનું છે લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર. અને આપણે હોડી ચેન્જ કરી વાળી છે અને હવે હોડું મારે ચલાવવાનું છે. અત્યાર સુધી તો આજુબાજુ કિનારો નજીક દેખાતો હતો, પણ હવે જે સફર ચાલુ થાય છે ને, ત્યાં તો દૂર દૂર સુધી એકલું પાણી થશે. કેમ થાય હાલ છે કે મારે આવવું પડશે, ડ્રાઈવર બદલવો પડશે. આપણે જવાનું છે આ બાજુ, તો ઘણું દૂર જવાનું છે અને અત્યારે તો પાણીની વચ્ચે ચારે બાજુ પાણી જ છે. અહીંયા આજુબાજુ 1-2 ટાપુ દેખાય છે. તો ક્યાં ટાપુ પર રોકાઈ એનું કઈ નક્કી નથી. જો સામે લગભગ 300-400 મીટર દૂર એક ટાપુ છે, તો ત્યાં મજા આવશે ને તો ત્યાં રોકાઈ જઈશું. નકર બાકી કાંઈથી લગભગ 700-800 મીટર દૂર એક બીજું ટાપુ છે, તો ત્યાં જઈશું. કેમ્પિંગની મજા જો તમે આમ જો ઘોડા હાંકતા શીખી જાઓ કેમ્પિંગ કરવા માટે. જવા દે ભાઈ, પાર્કિંગ કર ચાલ હાલો, ખેંચો ભાઈ, ખેંચો. અમે અત્યારે જ્યાં પહોંચ્યા ને ત્યાં એક નાનો એવું ટાપુ છે, અને સામે જો ઝાડ દેખાય ને ત્યાંથી આવ્યા છીએ. અને લગભગ 1.5 કિલોમીટર થી વધારે અંતર કાપ્યું છે અને અત્યારે અહીં પહોંચી ગયા છે. અને આ ટાપુ જો આ રીતનું છે, મોટું ઘાસ છે. ઘાસ સિવાય બીજું કાંઈ છે નહીં, અને ગારો છે, ભીનું છે, કારણ કે એની ઉપર પણ પાણી આવી જતું છે. આપણો પ્લાન છે કે હજી આગળ એક મસ્ત ટાપુ દેખાય છે, તો એ ટાપુ એ વહી જાય. અને હવે ડ્રોન ઉડાડીને તમને બતાવું કે કેવું સુંદર મજાનું ટાપુ છે. અહીંથી જે જવાનું છે 1 કિલોમીટર દૂર બીજા ટાપુ ઉપર. તો ફરીથી આપણી સફર ચાલુ થઈ ગયું છે, અને હવે તો જેમ દૂર જતા જઈએ એમ કિનારો ઘણો દૂર જતો જાય છે.
તો શું હતું, એ ટાપુ પર પહોંચી ગયા છે અને આપણે આ ટાપુ પર નાઇટ કેમ્પિંગ કરવાનું છે. લગભગ 1 કલાક પછી આ ટાપુ પર પહોંચ્યા છીએ. બધો સામાન આપણે નીચે ઉતારી દઈએ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ હો. આપણે આ ટાપુ પર પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે. તો જગ્યા પણ સરસ મજાની છે, તમે જોઈ શકો છો. એકદમ સુંદર મજાનો નજારો છે. દૂર દૂર સુધી પાણી દેખાય છે અને સુંદર મજાના ડુંગર દેખાય છે. અહીંયા ટેન્ટ લગાવી દીધું છે અને સામાન કેટલો લાવ્યા જો, એટલો સામાન લઈને આવ્યા છે. સામાન જાજો બધો છે અને આપણે સરસ મજાનું જમવાનું બનાવવાનું છે અને જમવાની આઈટમ પણ એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ બનાવવાની છે. એટલે કે જમવામાં બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો આ ટાપુ ઉપર રીંગણાનો ઓળો જે ખાવાની મજા આવશે, વાત પૂછવામાં મજા આવી જવાની છે. ઓળા માટેના બધા શાકભાજી લાવ્યા છે, ઘણા બધા શાકભાજી લાવ્યા છે, તમે જોઈ શકો છો. એકદમ સ્વાદિષ્ટ ઓળો બનાવવાનો છે. જો રીંગણા છે, ડુંગળી છે, લીલું લસણ છે, કાકડી છે, ટમેટા છે, વટાણા છે, તુવેર છે, લીલા મરચાં છે, કોથમરી છે, સિંગદાણા છે અને બીજા બધા મસાલા છે. સૂર્યાસ્ત થવા આવ્યો છે અને બધા શાકભાજી કટિંગ થાય છે. બને ત્યાં સુધી અંજવાળ હોય ને ત્યાં અમારે જમવાનું બની જાય ને એ રીતનું કરવાનું છે. તો અત્યારે શાકભાજી કટિંગ થાય છે અને શાકભાજી કટિંગ કરવામાં વાર એટલે લાગે છે કારણ કે કેટલા પ્રકારના લીલા શાકભાજી છે અને આપણે ગ્રીન ઓળો બનાવવાનો છે અને સરસ મજાની લસણની ચટણી, છાશ અને શું બનાવવાનું છે બીજું, પરોઠા બનાવવાના છે. પરોઠા અને ગ્રીન ઓળો બનાવવાનો છે અને પછી મસ્ત મજાનો જો તમે લોકેશન તો જોઈ શકો છો. અને જો અહીંયા સૂર્યાસ્ત થાય છે, થોડી વારમાં જો તમને સુંદર મજાનો નજારો જોવા મળશે. બધા શાકભાજી કટિંગ થઈ ગયા છે. જો તુવેર, વટાણા, ટીંડોરા, મરચાં, ડુંગળી, કોથમરી, લીલું લસણ, ડુંગળી અને ટમેટા છે અને રીંગણા પણ તૈયાર થઈ ગયા છે અને રોટલી બનાવવાની છે. એટલે પરોઠા બનાવવાના છે. પરોઠા બનાવવાના છે તો એમના માટે લોટ. સાંજના 6 વાગ્યા છે અને અત્યારે લોકેશન પણ એકદમ સુંદર મજાનું છે. તો તમને ડ્રોનથી બતાવું કે કેટલું સુંદર વાતાવરણ છે.
હવે આપણે રીંગણા શેકવાના છે. અહીંયા જો પથ્થરની આડો આપણે અહીંયા રીંગણા શેકવાના છે. પવન ન લાગે ને એટલે. અહીંયા રીંગણા શેકાય છે. અહીંયા વણાય છે પરોઠા, પછી તળવાના છે કા શેકવાના. અને આ બધી શાકભાજી જો સરસ મજાની કટિંગ થઈ ગઈ છે. દેખાડજો એટલે સહી ગયા. તો જો કેટલા બધા પરોઠા. એને કોણ આપે પરોઠાનો લોટ? અત્યારનું વાતાવરણ જો એકદમ સુંદર મજાનું વાતાવરણ છે. રીંગણા શેકાઈ ગયા છે. તો જો માઇન્ડ થોડાક લાકડા મળ્યા ને એટલામાં શેક્યા છે. તો આપણું ટેન્ટ આમ દૂર છે. હવે ત્યાં આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે. સમસોય ભૂલાઈ ગયો છે, તો લાકડાનો નાનો તો સમસો છે એનાથી અત્યારે આપણે ઓળો બનાવી છીએ. કામ ચલાવ સરકાર કામ ચલાવે. ચલાવજો. જો આપણો ગ્રીન ઓળો. જો ગ્રીન ઓળો એકદમ સુગંધ આવી મસ્ત. ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે. સાણ શ્યાયા નો હોય જો જુગાડ. જુગાડ. દેશી ઘી હો, ઘરનું ગાયનું છે ને. ગાય કા ઘી. ગાયનું ઘી હો ભાઈ. નથી સમજી નથી કાંઈ. इसे कहते हैं जुगाड़. ઘરનું દેશી ઘી છે અને પરોઠા બને છે અને રીંગણાનો ઓળો બની ગયો છે. તમે કોઈ ઓળો અને પરોઠા તો નહીં ખાધા હોય. અમે પહેલી વખત ઓળો અને પરોઠા ખાઈ છીએ. જોઈએ કેવી મજા આવે છે. તો પરોઠા ઉપર પરોઠા બને છે એ પણ દેશી ઘીમાં, અને કેટલા બધા બનાવી નાખ્યા છે. તો આ બધા ખાઈ જવાના છે. એમાં વચ્ચે હું ઈ પેલા કયો ને. તો 3 જણા છે. જો કેટલા કેટલા ભાગમાં આવે છે વિચાર કરો તમે. 20 પરોઠા બનાવવાના છે. સાંજની રાત છે જો સરસ મજાની. અહીંયા આપણું તાપણું ચાલુ છે અને અહીંયા રીંગણાનો ઓળો હવે પીરસાય છે. જમવામાં રીંગણાનો ઓળો છે, સરસ મજાનું સલાડ છે, પાપડ છે અને પરોઠા છે. તો જો પીરસાઈ ગયું છે અને સાઈઝ પણ છે. તો હવે જમવા મળીએ. રાતના 11:30 થઈ ગયા છે અને હવે ઠંડી વધારે લાગવા મળી છે. ડી હાથમાં તો એટલી બધી ઠંડી નહોતી લાગતી. કોટ પહેરવાની જરૂર નહોતી પડતી,
પણ હવે તો ખૂબ વધારે ઠંડી લાગવા મળી છે. અત્યાર સુધી બહાર બેઠા હતા તો બહાર પણ હવે વધારે ઠંડી લાગે છે, કારણ કે અત્યારે એકદમ ઠંડો ઠંડો પવન આવવા માંડ્યો છે. તો હવે ટેન્ટની અંદર વૈયા જઈને ટેન્ટની અંદર બેસીએ અને જ્યારે પણ નીંદર આવે ત્યારે સૂઈ જઈશું ટેન્ટમાં. આવો માહોલ છે. કેમ હુંતા બે જો ખોલો ખોલો અહીંથી ક્યાંથી ખુલે છે. હાલો ખુલ્યા સીમ સીમ. હા રાતના 12 વાગી ગયા છે અને હવે ઠંડી પણ ખૂબ વધી ગઈ છે. તો હવે સૂઈ જઈશું, કારણ કે ઘણું બેઠા પણ ટેન્ટની અંદર ઠંડી નથી લાગતી. કા લાગે? એટલે જો ને કેટલું ટેન્ટ એટલે બધું બહારનો પવન કેટલું. બહાર તો પવન બહુ વધારે છે પણ અંદર ઠંડી નથી લાગતી, કારણ કે અંદર એકદમ પવન બંધ થઈ જાય છે એટલે ઠંડી ઘણી ઓછી થઈ જાય છે. અને ઠંડીથી બચવા માટે અમારી પાસે ઘણા બધા ઉપાયો છે, કારણ કે ઘણો બધો સામાન લાવ્યા હતા. કોટ છે, ઓઢવાનું છે, પાથરવાનું છે, સાદરું છે, તો ઘણી વસ્તુ હતું એટલે ઠંડીથી કાંઈ બહુ વાંધો નથી આવતો. તો હવે સૂઈ જઈશું અને સવારમાં સુંદર મજાનું વાતાવરણ હશે, સુંદર મજાનો સૂર્યોદય થતો હશે અને લોકેશન એકદમ મસ્ત હશે. તો સવારના સુંદર મજાના વાતાવરણ સાથે મળશું. ચાલો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના 6:45 થઈ ગયા છે અને હજી તો બધા સૂતા છે અને ઠંડી પણ છે, કારણ કે આખું ટેન્ટ પણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તો ટેન્ટની બહાર નીકળીએ અને જોઈએ બહારનો નજારો કેવો છે. અત્યારનું વાતાવરણ એકદમ સુંદર મજાનું છે, તમે જોઈ શકો છો. થોડા ટાઈમમાં સૂર્યોદય થશે એટલે આમ સુંદર મજાનો નજારો જોવા મળશે. અત્યારે પણ એકદમ મસ્ત વાતાવરણ છે, તમે જોઈ શકો છો. સુંદર મજાના દૂર દૂર પહાડ દેખાય છે, દૂર દૂર સુધી પાણી અને પક્ષીઓનો અવાજ આવે છે. જો સાંભળો તમે. તો આવું સરસ મજાનું વાતાવરણ છે અને આ રહ્યું આપણું ટેન્ટ. જે આદિભાઈની તો પૂતા છે અને અત્યારે ઠંડી થોડી વધારે છે, તો આપણે તાપણું કરી વળીએ. આદિભાઈ જો જઈ ગયા છે. વયા વયા તો અહીંયા તાપણું થઈ ગયું છે. વાવ, શુભ સવાર બહુ સરસ છે. કેમ છે વાતાવરણ? કેમ છે? બહુ જબરજસ્ત યાર. છે ને? એમ થાય કે આમ સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા એવું લાગે. આજનું આપણું ટૂથબ્રશ જો આદિભાઈ લઈ આવ્યા છે, લીમડાનું દાંતણ. નિમકા ટૂથપેસ્ટ. આ એક છે લીમડો સામે, તો લીમડાનું દાંતણ કરવાનું છે. આ છે લીમડાનું દાંતણ. જો કે અત્યારે તો ઘણા લોકો ઓછો કરે છે, પણ બને ને તો આ રોજ કરવા જેવું છે, કારણ કે આ ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે, દાંત માટે. અને લીમડો તો આમ તો આખા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જો રોજ સવારે જો લીમડાનું દાંતણ કરતા હોય ને તો શરીરમાં ઘણા રોગોનો નાશ થાય. તો અત્યારે અમને આ ટાપુ ઉપર લીમડો મળી ગયો તો લીમડાનું દાંતણ કરીએ છીએ. અને આમ થાય તે ઘેરે ઘણા વખત હું તો લીમડાનું દાંતણ કરું જ છું. 8 વાગી ગયા છે અને અત્યાર સુધી તો ટાપુ ઉપર હર્યા ફર્યા, વિડીયો શૂટ કર્યા અને આ સુંદર વાતાવરણનો આનંદ લીધો. હવે થોડી થોડી ભૂખ લાગી છે, તો થોડોક નાસ્તો લેવા હતા, તો નાસ્તો કરી લઈએ. સવારના નાસ્તામાં જો અમારા ગામડાના દેશી ઢીબણિયા લાડવા છે, શક્કરપારા છે અને તીખા ફાફડી ગાંઠિયા છે. અને અત્યારનું વાતાવરણ જો આવું વાતાવરણ છે, સરસ મજાનું.
અહીંથી લઈ જાઓ. નવ વાગી ગયા છે અને સામાન પણ બધો પેક કરી દીધો છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને છેલ્લે વાત એ કે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ, કેમ્પિંગ કરવા જાઓ, જ્યાં પણ કુદરતી વાતાવરણ હોય, કુદરતી સૌંદર્ય હોય, એવી સરસ પ્રાકૃતિક જગ્યા હોય, ત્યાં ગંદકી બિલકુલ નહીં કરવાની. અને અમે પણ જો અહીંયા જે પણ અમે પ્લાસ્ટિક લાવ્યા હતા અને એ પાછું લઈ જાય છે. અને અહીંયા આસપાસ જે પણ કચરો હતો ને ટાપ ઉપર ઘણી જ બધી પાણીની બોટલો આવી હોય તણાઈ અને ચપ્પલ છે, એવું ઘણું બધું પ્લાસ્ટિક અહીંયા પડ્યું હતું. એ આખા ટાપુ ઉપરથી ભેગું કરીને એ પણ અહીંયા સળગાવી દીધું છે અને ટાપુ એકદમ ક્લીન કરી નાખ્યું છે. જે પણ અમે તો કચરું લાવ્યા એ તો પાછું લઈ જાય છે, પણ અહીંયા જે પણ કચરું હતું ને એને જો અહીંયા આગ લગાડી અને સળગાવી દીધું છે. અને હવે આપણે ઘર તરફ નીકળશું. અહીંયા પડી છે હોડી અને આ હોડી દ્વારા કિનારે જવાનું છે અને હોડી હું પોતે જ હાંકવાનો છું. આપણે એટલા બધા કારીગર નથી, પણ કિનારા સુધી તો લઈ જઈશું. એટલે અત્યારે 1.5 કિલોમીટર સુધી આપણે હોડી હાંકવાની છે અને બધો સામાન આપણે લોડ કરી દઈએ. ચાલો મિત્રો, હવે આપણા ટાપુથી રવાના થઈ ગયા છે અને આપણા જો આપણા સ્ટીમરના કેપ્ટન કેપ્ટન જેક સ્પેરો ઉભડ્યા છે 2 બાયા લઈ. કિનારે પહોંચી જશે. તો જો પહોંચી ગયા છીએ અને લગભગ 1.5 કિલોમીટરથી વધારે હોડી હાંકી છે. કિનારે બધો આપણો સામાન ઉતારી લઈએ અને હોડી વ્યવસ્થિત મૂકી દઈએ. અને આવા જ સુંદર અને સરસ અને સાહસિક વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરી લેજો, કારણ કે આવા જ સરસ મજાના અને સાહસિક રોમાંચક વિડીયો આવતા રહેશે. થેન્ક યુ સો મચ. આભાર સૌનો.